તો આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 1 એમાં જે જાતે ગણીએ છીએ એ આપણે શીખીશું. એમાં પહેલું જે છે એ જાતે ગણીમાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. બરાબર, તો એ જે સૂત્ર જે આપેલા છે આપણને, -2/3 ગુણ્યા 3/6 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. જો તમે પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે સબસ્ક્રાઈબ કરી દેશો કે જેથી આપણે ધોરણ 9ના દરેક વિડીયો ગણિતના આપણે જોઈ શકીએ. અત્યારે જે જ્ઞાન સેતુ કાર્યક્રમ જ્ઞાન સેતુ છે એના પણ, અને પછી જ્યારે આપણે બીજા એકથી જે પહેલા ધોરણથી પહેલા પ્રકરણથી તે અંત સુધીના આપણે દરેકે વિડીયો મેથ ગણિત ગણીશું. તો તમે સબસ્ક્રાઈબ કરી દેશો. ચાલો આપણે આ ગણીએ. તો અહીંયા જે આપેલું છે તો આપણે પહેલાં શું કરીશું, આ બે જે છે આ ગુણાકારવાળા અને આ ગુણાકારવાળા એનો પહેલાં આપણે સાદુરૂપ આપીશું. તો જોઈએ આપણે અહીંયા, તો બરાબર -2/3 ગુણ્યા 3/6 વત્તા 5/2 ઓછા 3/5 ગુણ્યા 1/6. તો આ બેમાં શું કરીશું તો કે 3 એકા 3 અને આ 3 એકા 3, આ 3 ને 3 જતા રહ્યા કારણ કે ગુણાકારમાં છે. અને અહીંયા 2 એકા 2 અને 2 × 4 2 × 6, એટલે શું થયું અહીંયા -1 અને અહીંયા 3 બચ્યો. હવે અહીંયા જોઈએ તો 3 એકા 3 અને 3 દુ 6. તો હવે શું રહ્યું તો જોઈએ આપણે, તો કે -1/માં શું બચ્યું, આ 3, અહીંયા 1 છે એટલે 3, વત્તા આ એમનું એમ છે 5/2 ઓછા અહીંયા શું થયું, આ ઉડી ગયા છે, અહીંયા 2 રહ્યા એટલે 1/5 અને 2 નો ગુણાકાર એટલે 5 દુ 10, એટલે કે 1/10. સારું, હવે આ બેનું આપણે લઈ લઈએ તો શું આવશે એનું, તો કે બરાબર. હવે આ બેનો લસા શું આવશે, 3 દુ 6 એટલે 6 લસા આવો. તો આને 2 થી ગુણવાનું અને એને 3 થી, એકને 2 થી ગુણ્યું એટલે 2 એકા 2 ઓછા 2 ભાગ્યા -2 વત્તા અહીંયા કેટલા આવશે 5 તારી 15 અને લસા કેટલો છે આપણો 3 દુ 6 ઓછા 1/10. બરાબર છે. તો હવે આ બેનો સરવાળો કરવાનો છે એટલે કે 15 ઓછા 2 એટલે 13, 13/6 ઓછા 1/10. હવે આ બે રહ્યા તો એમાં આનો જે લસા એ શું થશે 30. તેનો લસા આપણે 30 કરીએ તો લસા આનો 30 થાય. તો આને કેટલાથી ગુણવો પડે, 6 × 5 = 30 એટલે કે 5 થી ગુણવા પડે, એટલે કે 13 × 5 = 65, એટલે 13 × 5 કરીએ ઓછા 1, અહીંયા કેટલાથી ગુણવા પડશે 10 તારી 30, તો અહીંયા 3 થી ગુણવા પડશે. એટલે શું આવશે આનો જવાબ, 13 × 5 = 65 ઓછા 3/30. તો શું આવશે, 65માંથી 3 જાય તો 62, 62 ભાગ્યા 30. આ 2 થી ભાગ જશે આનો, બરાબર છે. તો આને આપણે 2 થી ભાગ કરીએ તો કેટલા દુ 62, 62 ને આપણે ભાગીએ 2 થી તો 62 ભાગ્યા 2, 2 તારી 6, 6 માંથી જાય 0, નીચે 2 ઉતાર્યા, 2 એકા 2, તો કેટલા આવ્યો જવાબ આપણો 31. તો બરાબર 31. અને નીચે શું રહેશે, અને 30 ને 2 થી ભાગીએ તો કેટલા દુ 30, 15 દુ 30. તો આપણે આ જે છે કે આ જે સમીકરણ આપેલું છે એનું જે જવાબ આવ્યો શું છે, 31/15 આપણો જવાબ. હવે બીજું બીજું શું છે, 4/6 ગુણ્યા 5/6 ઓછા 3/7 વત્તા 11/3 ગુણ્યા 4/5. ચાલો, તો અહીંયા શું કરીશું આપણે, તો આ પ્રથમમાં લઈએ તો 4/6 અને 5/6, તો અહીંયા આપણે ભાગ પડીએ તો 4/6 ગુણ્યા 5/6
ઓછા 3/7 વત્તા 11/3 ગુણ્યા 4/5. તો અહીંયા જે છે 4 એકા અરે 2 દુ 4 અને 2 તારી 6. એવી જ રીતે આ પણ 2 એકા 2 અને 2 તારી 6. અહીંયા શું આવશે? આમાં તો આ તો નથી એટલે આ એમનું એમ રહેશે. તો અહીંયા શું આવશે? અહીંયા 1/3 અને અહીંયા 5/3 એટલે 5 એકા 5 અને 3 તારી 9 એટલે કે 5/9 ઓછા 3/7 ગુણ્યા 11 ચોકું 44/5 તારી 15. હવે આપણે આ બેનું લઈએ તો 9 7 63 એનો લસા આવશે. બરાબર છે? આ બેનો ગુણાકાર કરીએ 63. તો આને 7 થી ગુણવાના અને 9 થી ગુણવાના. તો આને 7 થી ગુણીશું તો 7 5 35 ઓછા 9 તારી 27 ગુણ્યા છે કે વત્તા છે? વત્તા છે. હા, અહીંયા ગુણ્યા નથી. બરાબર, આપણે ચેકી નાખીએ ને. હા, એ તો વત્તા છે. બરાબર, તો એને આપણે ભૂસી નાખીએ તો તો વત્તા છે. હા, ભૂલથી આપણે ગુણ્યા લખી દીધેલા. અહીંયા શું આવશે? વત્તા આવશે. હા, અહીંયા પણ વત્તા 44/15. બરાબર છે? તો 35માંથી 27 જાય તો 8/63 વત્તા 44/15. હવે આ બેનો લસા કાઢીએ આપણે તો કેટલો થશે? તો કે બંનેનો આપણે ગુણાકાર જ કરી દઈએ. તો 63 ગુણ્યા 15 આપણે અહીંયા સાઈડ પર કરી જોઈએ. 63 ગુણ્યા 15 શું આવશે? 63 ગુણ્યા 15 તો 63 ગુણ્યા 15 આપણે અહીંયા કરી દઈએ. હે કે પહેલાં બરાબર સારી રીતે લખીએ. અહીંયા કરીએ 63 ગુણ્યા 15 તો અહીંયા દશકનું શૂન્ય 63 એકા 63. હવે 5 તારી 15 5 વધી તેની 1 6 5 30 ને 1 31. તો કેટલા આવશે અહીંયા? 5 3 ને 1 4 6 ને 3 9 એટલે 945 એનો શું આવશે? લસા આવશે. તો આપણે અહીંયા 945 લખી દઈશું છેદમાં 945 અને અહીંયા આને 15 થી ગુણવાનું અને 63 થી ગુણવાનું. તો આને 15 8 120 તો આપણને સીધું આવડી જશે. જો ઘડિયા બરાબર આવે ને તો ફટાફટ લખાઈ જાય. હા, અને 63 ગુણ્યા 44 આવે અહીંયા 63 ગુણ્યા 44 શું આવશે? દશકનું શૂન્ય 4 તારી 12 2 વધી તેની 1 6 ચોક 24 ને 1 25 પાછું અહીંયા 4 તારી 12 2 વધી તેની 1 6 ચોક 24 ને 1 25. તો શું આવ્યાનો? 2 5 વત્તા 2 7 5 વત્તા 2 7 2772. શું આવશે અહીંયા? 2772. બરાબર છે? તો આ બેનો સરવાળો કરીએ તો 2772 વત્તા 120 કેટલો આવશે? 2 7 ને 2 9 7 ને 1 8 2892. તો શું આવશે અહીંયા? 2892 ભાગ્યા 945. બરાબર છે? તો આપણે અહીંયા અત્યારે આપણે એને શું કરીએ જરા અને હવે આ ઉપર ને નીચેને 3 વડે ભાગતા શું આવશે જવાબ જોઈએ આપણે. તો 2892 ને આપણે 3 વડે ભાગીએ. 2892 ભાગ્યા 3 તો 3 9 27. 27 માંથી 28 માંથી 1 27 જાય તો 1 3 6 18 ને 1 19 3 ચોક 12. તો કેટલા આવ્યા? 964. ઉપર કેટલા રહેશે? 964. અને આને 945 ને આપણે ભાગાકાર કરીએ તો શું આવશે? આપણે જોઈએ ભાગાકાર કરીએ 945 ને આપણે 945 ને પણ 3 વડે ભાગીએ તો અહીંયા 945 ભાગ્યા 3 3 તારી શું આવશે અહીંયા? 9
945 ભાગ્યા 3, 3 તારી 9, 9 માંથી 9 જાય તો 0, નીચે 4, 3 એકા 3, 1, 3 પાછું 15, બરાબર છે, તો 0, તો કેટલા 315, તો આપણો આ જવાબ આવ્યો 315, બરાબર છે. આ બી નો જવાબ આપણો આવી ગયો 315, બરાબર છે. હવે આપણે આ સી જોઈએ. હવે સીમાં શું કીધું છે? -3/5 ગુણ્યા 1/2 વત્તા 1/2 ગુણ્યા 4/5 ઓછા 3/7 ગુણ્યા 7/6. તો અહીંયા આપણે જોઈએ તો શું છે? આ આપણી રકમ આપેલી છે, તો આમાં -3/5 અને આપણે કિંમત શોધીશું. 2 વત્તા 1/2 ગુણ્યા 4/5, પહેલાં ગુણાકારવાળા લઈ લઈશું આપણે, 3/7 ગુણ્યા 7/6. તો આ 7 અને આ 7 કેન્સલ થઈ જશે ગુણાકારમાં છે, એટલે 3 એકા 3 અને 3 દુ 6. અહીંયા 2 એકા 2 અને 2 દુ 4. અહીંયા શું છે? અહીંયા કંઈ જ નથી, બરાબર છે, અહીંયા કોઈ ભાગ જતો નથી, તો આપણે આનો હવે ગુણાકાર કરીશું. 3 એકા 3 ઓછા 3, 5 દુ 10 વત્તા, હવે અહીંયા ગુણાકારમાં શું બચ્યા? તો કે 2/5, 2/5, અને અહીંયા શું બચ્યા? ઓછા 1/2, ઓછા 1/2. તો હવે આગળ જોઈએ. તો હવે આ બેનો લઈ લઈએ આપણે, તો આ બે આપણે -3/10 તો એમ જ રહેવા દઈશું, વત્તા આનો લસાઅ છે 10, લસાઅ શું થશે આનો? 10. તો આને આપણે કેટલાથી ગુણવાના? 5 દુ 10, એટલે 2 થી ગુણવાના અને આને 5 થી ગુણવાના, એટલે 2 દુ 4 ઓછા 5 એકા 5, તો -3/10 વત્તા 5 માંથી 4 જાય તો 1 અને મોટાની કિંમત એટલે -1/10, બરાબર શું થશે? -3/10 ઓછા 1/10. બે ઓછાની નિશાની છે એટલે એનો શું થશે? સરવાળો થશે. તો 3 ને 1 4/10, તો 2 દુ 4 અને 2 5 10, તો શું જવાબ આવ્યો આપણો? -2/5, બરાબર છે. તો આ રીતે આ પણ આપણો થઈ ગયો. ચાલો પછી હવે આગળ જોઈશું આપણે શું જોઈશું? આગળ જોઈશું આપણે, તો એમાં શું આપેલું છે? હવે જાતે ગણીએમાં આગળ આપણે શું જોવાના છે? મિહિર વાળું. મિહિર પાસે શું છે? આગળ જોઈએ આપણે નવો દાખલો. તો અહીંયા આ 1. મિહિર પાસે 17/5 કિલોગ્રામ મુખવાસ છે. તેણે શું બીજા 3/4 કિલોગ્રામ મુખવાસ ખરીદ્યો. શ્વેતા પાસે મિહિર કરતા 2/3, 2/3 ગણો મુખવાસ છે. તો શ્વેતા પાસે કેટલા કિલોગ્રામ મુખવાસ હશે? જો તો અહીંયા કેટલો છે મિહિર પાસે? મિહિર પાસે છે 17/5 છે, અને કેટલો ખરીદે બીજો? 3/4, બરાબર.
એટલે કે જે ખરીદ્યો તે આપણે એમાં ઉમેરી દઈશું. તો કેટલો થશે? તો આપણે આનો લસા કેટલો છે? 5 ચોક 20. બરાબર, કેટલો થયો? 5 ચોક 20 અને અહીંયા 4 થી ગુણવાનું એટલે 17 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 17 ચોકુ 68. જો ઘડિયા બરાબર યાદ રાખજો. હા, અને 5 તારી 15 તો કેટલો થયો? 68 + 15 એટલે 68 + 15 એટલે 8 કેટલા થશે? 83. 83/20 કેટલો થયો? 83/20 જેટલો. આ કોની પાસે? મિહિર પાસે થયો. હવે શ્વેતા પાસે કેટલો છે? તો અહીંયા લખીએ શ્વેતા પાસે તો 3 ગણો એટલે કે મિહિરનો આટલો છે તો એના 3 ગણો એટલે શું કરીશું આપણે? 2/3 ગુણ્યા કેટલા? 83/20 તો કેટલો થશે? તો અહીંયા 2 એકા 2 અને 2 પચામ 10 તો કેટલો થયો હવે? તો કે ત્યાં અહીંયા 83/, કેટલા? 5 તારી 2 એકા 2 ને 2 પચામ 10 નહીં, આ તો હા 20 છે ને અહીંયા તો 20 10 નહીં આવે, આપણે અહીંયા 20 કરવાના છે. બરાબર છે? ઓકે. હા, તો અહીંયા આપણે ખોટું લખી દીધું. 2 એકા 2 અને 2 દાન 20, 10 દુ 20. બરાબર છે? તો અહીંયા કેટલો થશે? 10 તારી 30 એટલે 83/30. તો શ્વેતા પાસે કેટલો? તો કે 83/30 કિલોગ્રામ મુખવાસ હશે. બરાબર છે? ચાલો હવે આગળ. આગળ શું લખેલું છે? 2 નંબર. એવી સંખ્યાઓની 3 જોડ લખો જેનો ગુણાકાર -1 થાય. તો આપણે કોઈ સંખ્યા લખીએ આપણે અહીંયા. ચાલો, તો કે 2/5 ગુણ્યા 5/2 આ એક જોડ. બરાબર છે? ગુણ્યા 9/4 ગુણ્યા 4/9 ગુણ્યા -7/3 ગુણ્યા 3/7. તો આપણે આ બધી જોડ લખી તો એને આપણે જો એ કરીએ તો એનો જવાબ શું આવશે? તો એનો જવાબ શું આવશે? તો આ બધા એકબીજામાંથી એ થઈ જશે અને જવાબ આવશે -1. બરાબર છે? આ આપણો જવાબ થઈ ગયો. ત્રીજો, 19/4 મીટર લંબાઈના તારની કિંમત 171/2 છે. તો 3 મીટર તારની કિંમત કેટલી હશે? તો આપણે શું કરીશું? કેટલા મીટર? અહીંયા મીટર એમ લખી દઈએ અને કિંમત. તો એક તો કેટલી થશે? અહીંયા 19/4. અહીંયા કિંમત કેટલી? 171/2. તો 3ની કેટલી? બરાબર છે? તો શું કરવાનું? આ બેનો ગુણાકાર અને આનાથી ભાગાકાર કરવાનો. તો શું કરીશું આપણે? અહીંયા 171/2 ગુણ્યા 3 ભાગ્યા 19/4. તો આનો આપણે બેનો જો ગુણાકાર કરીએ તો કેટલો થાય? તો કે 171 ગુણ્યા 3 કરીશું તો કેટલો થશે? 513/2. બરાબર. હવે આ ભાગાકારમાં છે એને આપણે જો
ઉલટાવી દઈએ તો ગુણાકારમાં થઈ જાય એટલે કે 4/19. બરાબર છે. તો હવે અહીંયા 2 એકા 2 અને 2 દુના 4. તો શું થશે એનો જવાબ આપણો 1026/19. જો 19 થી આને ભાગીએ તો આપણો જવાબ આવશે 54. આ આપણો જવાબ છે. બરાબર છે. સારું. હવે અહીંયા આપેલું છે 2.3/5 વ્યસ્તના વિરોધીને 4.2 વડે ગુણો. બરાબર છે. તો આપણે એને પહેલા તો આ જે છે એને લખી દઈએ. તો કે 2/3/5 બરાબર 5 દુ 10 ને 3 13. 13/5. બરાબર છે. અને આનું શું થશે 4.2 આવી રીતે કહેવાય. તો શું કરવાનું, અને આ બેનો ગુણાકાર વત્તા તો શું આવશે 7 ચોક 28. 29 ને 30/7. હવે શું કીધું છે તો કે આના વ્યસ્તના વિરોધી એટલે કે આનો વ્યસ્ત તો શું છે વ્યસ્ત શું થશે આનો તો કે 5/13. અને એનો વિરોધી શું થાય તો કે -5/13. ને એને કોની સાથે ગુણવાનું તો કે આની સાથે ગુણવાનું. એટલે શું આવશે તો કે -5/13 ગુણ્યા 30/7. બરાબર છે. તો શું આવે એનો જવાબ તો કે આ બેનો ગુણાકાર એટલે 5 તારી 15 એટલે કે 150 ભાગ્યા 13 × 7 = 91. બરાબર ને. 7 તારી 21 1 વધી તેની 2 7 × 7 8 9 એટલે કે 13 × 7 = 91. તો આપણો જવાબ શું આવશે 150/91 એ આપણો જવાબ આવશે. બરાબર છે. ચાલો ખાસ ધ્યાન રાખજો હા આવા દાખલામાં. હા. હવે શું છે 5. શું કહે છે 5માં યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધો. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો. બરાબર છે. તો અહીંયા શું આપેલું છે આપણને 2/3 ગુણ્યા 5/7 ઓછા 2/3 ગુણ્યા 8/5. બરાબર છે. એ રીતે છે ને. સારું. તો આનો આપણે જવાબ શોધીએ. તો શું કરીશું પહેલાં તો અહીંયા કોઈ ભાગ નથી જતો, અહીંયા પણ કોઈ ભાગ નથી જતો એટલે કે આ પહેલાં ગુણાકાર લઈ લે એટલે 5 દુ 10/7 તારી 21 ઓછા 8 દુ 16/5 તારી 15. બરાબર છે. હવે આ બેનો જે છે એ આનો લસા શું આવશે તો લસા કેવી રીતે કાઢશો તમે 21 15 28 600 15 7 105 15 ને 7 થી ગુણ્યા અહીંયા 7 થી ગુણવા પડશે અને અહીંયા 21 × 5 105. બરાબર છે. 21 ગુણ્યા 5 કરીએ તો પણ 105 થાય. તો આપણે લસા થશે 105. તો આપણે 10 ને કેટલાથી ગુણવા પડશે 10 ગુણ્યા 5 ઓછા અહીંયા 7 થી ગુણવા પડશે 16 ગુણ્યા 7. બરાબર છે. તો 10 × 5 = 50 ઓછા 16 × 7 = 112. બરાબર ઘડિયા મોડે કરવા પડશે છોકરાઓ તમારા લોકોએ. બરાબર. તો 112 માંથી 50 બાદ કરીએ આપણે 112 ઓછા 50 તો શું આવશે 2. અહીંયા 10 લેવા પડશે અહીંયા 0. 11 માંથી 5 જાય તો કેટલા થાય 5 6 7 8 9 10 ને 11 6 બાકી એટલે 62 બચશે. 62/105 પણ કોની નિશાની આવશે ઋણ નિશાની કારણ કે મોટા છે એટલે. બરાબર છે. તો આ આપણો અહીંયા પૂરું થયું. બરાબર છે. હવે એની આગળનું જોઈએ. તો એની આગળ કયું આવશે હવે તો સંખ્યા રેખા પર સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર. તો એમાં આપણે જોઈએ પહેલું
સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે. સારું, એક ઉદાહરણ આપેલું છે. હવે આપણે બીજું જોવાનું છે. તો બીજું શું છે તે જોઈએ. તો કોને અહીંયા જે છે એ જોઈએ. તો શું કહે છે કે 1/5, 4/5 અને 7/5 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે. તો આપણે પહેલા તો અહીંયા સંખ્યા રેખા દોરી દઈશું. બરાબર છે. તો આ એક આપણે સંખ્યા રેખા દોરી. બરાબર છે. હવે સંખ્યા રેખા પર આપણે દોરીએ અને અહીંયા લખીએ. અહીંયા આ એક, અહીંયા આપણે શૂન્યથી શરૂ કરીએ, પછી 0 અને 1. બરાબર છે. તો 0 અને 1 ની વચ્ચે આપણે કેટલા 5 ભાગ પાડવાના છે. 5 ભાગ પાડવાના એટલે કેટલા કાપા દોરવા પડે? આપણે 5 ભાગ પાડવા માટે 4 કાપા દોરવા પડે. 4 સરખા ભાગ કરવાના આપણે. 1, 2, 3 અને 4. તો થઈ ગયા 1, 2, 3, 4 ને 5 કાપા થઈ ગયા. તો જો 1/5 એટલે કે આ 1/, આ શું છે 5/5 ગણાયું. એટલે આ 5/5 ગણીએ તો આ કેટલા થઈ જાય? 1 થઈ જાય. બરાબર છે. તો આ 4/5, 3/5, 2/5, 1/5 આવશે. 1/5, 2/, પછી આ 3 અને આ 4/5. પછી એની આગળ 6/5 અને 7/5. તો આપણી આ સંખ્યા રેખા પર આપણે આ દર્શાવી દીધું છે. બરાબર છે. એટલે આ રીતે દર્શાવાશે. આ 1 એટલે આ 7/5 આ આવશે, 4/5 નો આપણો આ જવાબ આવશે અને 1/5 નો આ. બરાબર છે. તો આ આપણો સંખ્યા રેખા પર દર્શાવી દીધું. એવી જ રીતે બીજું શું કહે છે? -3/8, -5/8 અને -1.1/8 ને સંખ્યા રેખા પર દર્શાવો. બરાબર છે. તો ફરીથી આપણે બીજી સંખ્યા રેખા દોરીએ અહીંયા નીચે ને એને આપણે દર્શાવીશું. બરાબર છે. આપણે સંખ્યા રેખા દોરીશું અહીંયા. બરાબર છે. ચાલો, પણ એ પહેલા આપણે શું કરીશું? અહીંયા આને આપણે આ પ્રમાણેના એમાં પૂરીશું. તો 8, 1, 8 ને 1, 9/8 થઈ જશે. -1/1.1/8 કેવી રીતે લખાશે? આપણે લખીશું તો કેવી રીતે લખાશે? અને -1.1/8 બરાબર 8, 1, 8 અને 1, 9/8 આ રીતે લખાશે. બરાબર છે. ચાલો, તો આપણે અહીંયા હવે એને કેવી રીતે લખીશું? તો હવે આ બધા ઓછાના ચિહ્ન બાજુ જાય છે. તો આપણે અહીંથી 0, અહીંયા 0 લખી દઈએ. આ બાજુ આ લાઈન આગળ જશે. બરાબર છે. અને આ આમ આવશે. તો 0 અને 1 ની વચ્ચે કેટલા ભાગ પડવાના છે? આપણે 8 ભાગ પડવાના છે. એટલે કેટલી દોરવી પડશે લીટી? 1, 2, 7 દોરવી પડશે. 3, 4, 5, 6, 7. બરાબર છે. અને આ 1 આવશે એટલે આ -1. બરાબર ને આ એટલે એ -1 એટલે 8/8 થયા. બરાબર, 8 ભાગ પડ્યા એટલે. અને આ અહીંયા જો આપણે આગળ જઈએ તો આ -8/8, 9/8, -10/8. ને અહીંયા શું થશે? અહીંયા -1/8, -2/8, -3/8, -4/8 એવી રીતે આગળ આવશે. તો આપણને કઈ દર્શાવવાની છે? તો કે 3/8. તો આપણે 3/8 આ થઈ ગઈ.
અને 5/8 આ ઓછા 5/8 થઈ ગઈ. પછી આ 1 ઓછા 1.1 એટલે કેટલો આવ્યો? ઓછા 9/8. તો આપણો 9/8 આપણો આ આવી ગયો. તો આપણો આ સંખ્યા રેખા પરનો જવાબ થઈ ગયો છે. બરાબર છે. આગળ શું કીધું છે? 3. બરાબર સમજ પડે છે ને બાળકો? સરસ. 3 મિત્રો અમર, અકબર અને એન્થેની ના ઘરના સ્થાન નીચે સંખ્યા રેખા પર દર્શાવેલ છે. બરાબર છે. તેમના સ્થાન દર્શાવતી સંખ્યા રેખા લખો. બરાબર છે. શું લખવાનું છે? તેમના સ્થાન દર્શાવતી સંખ્યા રેખા લખો. તો અહીંયા એક સંખ્યા રેખા તો દોરેલી જ છે. બરાબર છે. આ એક સંખ્યા રેખા દોરી છે. હવે એમાં કેવી રીતે લખેલી છે? તો કે અહીંયા વચ્ચે શું છે? શૂન્ય. પછી આ શૂન્ય છે. પછી 1 છે આ બાજુ. 0 અને 1 ની વચ્ચે કેટલી છે? કેટલા ભાગ પડેલા છે? 1 2 3 4. 4 ભાગ પડ્યા છે. એટલે કે ટોટલ 5 ભાગ પડેલા છે. બરાબર છે. 1 2 3 અને 4. અહીંયા 1 છે. બરાબર છે. અહીંયા કેટલા એમ લખેલા છે. પછી આ બાજુ કેટલા છે? અહીંયા 1 2 3 4 ને 5. બરાબર. આની વચ્ચે પણ 5 છે. 0 અને 1 ની 1 2 3 4 અને 5 પર -1 છે. અહીંયા શું લખેલું છે? 4/5. એ કોનું છે? અમરનું ઘર છે. અહીંયા કોનું છે? અમરનું ઘર. અકબરનું ઘર ક્યાં કીધું છે? અહીંયા કીધું છે. ને એન્થનીનું ઘર અહીંયા કીધું છે. બરાબર છે. એન્થનીનું ઘર. તો આ કેટલા આવશે અહીંયા? તો કે અહીંયા 4/5, 3/5, 2/5. તો અકબરનું 1/5 અને અહીંયા 1/5, 2/5, 3/5 ને 4/5. તો એન્થનીનું 4/5 અને અકબરનું -1/5 અને અમરનું -4/5. એ રીતે આવે છે. બરાબર છે. સારું. હવે આપણે આગળ ગણીએ. આગળ શું કહે છે આપણને? તો કે પેલું છે -3 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા લખો. હવે -3 અને -2 વચ્ચે કઈ કઈ આવે? તો કોઈ પણ આવે. બરાબર છે. -3 અને 2 વચ્ચે તો -2 આવે, -1, 0, 1, 2. કેટલી થઈ? 1. 1 2 3 અને 2 તો વચ્ચેની નથી આવતી એટલે આપણે 2 ને કાઢી નાખીએ. બરાબર છે. 2 ને આપણે કાઢી નાખીએ તો બીજી કઈ આવે? તો કે બીજી આપણે લખવી હોય તો કઈ લખી શકીએ? જુઓ, બીજી 5/2 પણ લખી શકીએ. -5/2. બરાબર છે. અથવા બીજી રીતે આપણે ગણીએ તો કેવી રીતે લખી શકાય? બહુ બધી આવી શકે આમાં. તો આપણે બીજી કેવી રીતે લખી શકાય? તો કે જે રીત છે ને 5
5 સંખ્યા લખવાની એટલે 5 + 1 એવું ગણવાનું એટલે 6. તો 6 એટલે -3 બરાબર કેટલા લખી શકીએ? -18/6 અને 2 એટલે કેટલા લખી શકીએ? 12/6. તો 6 દુ 12 એટલે 2 આવી જવાબ દો અને 6 તારી 18 એટલે -3. તો આ બે વચ્ચેની સંખ્યાઓ લખવી હોય તો કઈ લખી શકાય આપણે? તો કે -17/6 -16/6 -15/6 -14/6 -13/6. તો આને આપણે જો સાદું રૂપ આપીએ તો શું લખી શકાય? આ 8 દુ 16 અને 2 તારી 6. પછી અહીંયા 3 પાછું 15 અને 3 દુ 6, 7 દુ 14 અને 2 તારી 6. તો આપણો જવાબ શું આવશે? અહીંયા -5/2 -8/3 -7/3 -13/6 અને -17/6. આ બધી જ આ જે છે -17/6 આપણે અહીંયા લઈ લીધી, -8/3 લઈ લીધી, -5/2 લઈ લીધી, -7/3 લઈ લીધી અને 13/6. બરાબર છે. આગળ શું કહે છે બીજું? તો 5/7 અને 2.1 વચ્ચેની 3 સમય સંખ્યા લખો. બરાબર છે. તો આપણે એમાં શું કરવું પડશે? હવે પહેલાં તો આને આપણે સાદું રૂપ આપી દઈએ. 2.1 બરાબર કેટલા છે? 5 દુ 10 ને 11/5. એટલે આપણે 5/7 અને 11/5 વચ્ચેની જે સમય સંખ્યા છે એ શોધવાની. એટલે કે 5/7 અને 11/5 વચ્ચેની સમય સંખ્યા. બરાબર. તો આપણે જો આને સાદુરૂપ આપી દઈએ તો શું થઈ જાય કે આનો જો આપણે લસા કાઢી નાખીએ તો આને 7 × 5 = 35 છે નીચે, તો એનો લસા 35 થઈ ગયો. તો 5 × 7 = 35. બરાબર છે. અને આપણે 7 × 5 = 35 એટલે 5 થી ગુણીશું એટલે 5 × 5 = 25/35 થઈ જશે. અને અહીંયા 11 છે તો 11 ને 7 થી ગુણીશું એટલે 11 × 7 = 77/35. એટલે આપણે શું કહી શકીશું? 25/35 અને 77/35 વચ્ચેની 3 સમય સંખ્યા. તો કોઈ પણ આપણે 3 સંખ્યા એવી લઈ શકીએ છીએ. તો કઈ પડે? તો કે 26/35 બહુ બધી આવે એમાં, 28/35 અને 44/35. કોની વચ્ચે? આ બેની વચ્ચે આ બધી જ સમય સંખ્યા આવશે. તો તમે કોઈ પણ એ સમય સંખ્યા લઈ શકો છો. બરાબર છે. સારું, હવે આગળ જોઈશું. ત્રીજું શું છે? આપેલ 3 સમય સંખ્યાઓને અનુરૂપ બોક્સમાં લખો. બરાબર છે. તો અહીંયા શું છે? કઈ કઈ સંખ્યા આપેલી છે? 5/7, પછી 2/5 અને 3/2. તો એને આપણે કેવી રીતે બોક્સમાં લખીશું તે આપણા 3 બોક્સ અહીંયા આપણે મૂકી દઈએ. આ એક બોક્સ છે, આ બીજું બોક્સ છે અને આ ત્રીજું બોક્સ છે. તો એમાં આપણે કેવી રીતે મૂકીશું તે? તો પહેલાં તો આ ત્રણેયને આપણે શું કરીશું? એનો જે લસા આપણે સરખો કરી દઈએ. તો એનો લસા સરખો કરવો હોય તો 7 × 70, 5 × 50,
બધાને નીચે એક સરખું કરી તો 70 આપણો આનો લસા થાય. તો શું કરીશું, આને આપણે કેટલાથી ગુણીશું એમાં 70 લાવવા માટે, તો કે 10થી. એટલે આને 10થી લાવવા માટે આપણે 50/70. પછી આને શું કરીશું, આને 14થી ગુણવું પડશે, 14 × 5 70 ને, તો આને 14 × 28/70. અને અહીંયા 2 છે તો અહીંયા 35થી ગુણવું પડશે, બરાબર છે. તો 35 × 3 એટલે કે 35 × 3 કરીએ તો 105/70, બરાબર છે. તો આપણે ગણી શકીએ છીએ કે કયું મોટું આવશે, કયું મોટું આવશે, તો કે આને હવે પાછું સાદુરૂપ આપીએ તો શું થઈ જશે, 5/7, 2.8/7 અને કેટલા 10.5/7. તો કોણ મોટું, કોણ મોટું છે, તો બે આ બધા કરતા નાનું કયું, 2/5 આવી જશે, બરાબર છે, કારણ કે 2.8 છે, પછી એનાથી આ છે અને પછી બધા કરતાં મોટું આ છે, બરાબર છે. એટલે અહીંયા લખીશું આપણે આ નાનું તેના કરતાં નાનું, તેના કરતાં મોટું આ અને તેના કરતાં મોટું આ, બરાબર છે. તો અહીંયા 2/5, અહીંયા 5/7 અને અહીંયા કેટલા આવશે, 3/2. આ આપણો જવાબ થશે, બરાબર. તો અહીંયા આપણો આ પાઠ પૂરો કરીએ છીએ, બરાબર. તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેશો, લાઇક નથી કર્યું તો લાઇક કરી દેશો અને શેર પણ કરશો તમારા મિત્રોને, અને આપણે બીજા પ્રકરણમાં મળીશું.